નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ડીઆરડીઓએ સુરક્ષા દળો માટે વજનમાં સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું છે. ડીઆરડીઓ અનુસાર પોલિમર બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલા જેકેટમાં 6 સ્નાઇપર બુલેટ્સ પણ ઘૂસી શકતી નથી. ડીઆરડીઓની આ સિદ્ધિ પર આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું છે કે સુરક્ષા દળો તેનાથી યુદ્ધમાં જવામાં નહીં ખચકાય. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ઝડપથી ફેલાયો છે. 20 એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના 1044, ટાઇફોઇડના 230, કમળાના 114, કોલેરાના 13 જેટલા કેસીસ નોંધાયા છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગના પણ 46 જેટલા કેસીસ સામે આવ્યા છે. સરખેજ, નવરંગપુરા, જોધપુર, રખિયાલ, સરસપુર અને ગોમતીપુર જેવા વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં પાણીજન્ય રોગના ભોગ બન્યા છે અને એએમસીનું તંત્ર સેમ્પલ લઈને તપાસ કરી રહ્યું છે. વિકી કૌશલ તેની આગામી ફિલ્મ છાવા ધ ગ્રેટ વોરિયરને લઈને ચર્ચામાં છે. સેટ પરથી વિકીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કુર્તા અને ધોતી પહેરી છે અને કમરે લાલ કપડું બાંધેલું છે. ગળામાં અને કાંડામાં માળા પણ પહેરી છે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં ફિટ થવા માટે અભિનેતાએ લાંબી દાઢી અને મૂછ પણ વધારી છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિઝન અને જીઓ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે એવા તમામ દેશોને સલાહ આપી રહ્યા છીએ જેઓ ઈરાન સાથે વેપાર કરવા પર વિચારી રહ્યા છે. આવા દેશો પ્રતિબંધોના સંભવિત જોખમો જાણતા હોવા જોઈએ. અમે છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાનમાં સૌથી મોટા રોકાણકાર છીએ. આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી પાકિસ્તાનની મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીએમ મોદીએ આપેલી ગેરંટી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નથી. હૈદરાબાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી હતી. તેમની ગેરંટી દેશની સીમાઓ પર અટકતી નથી અને વિદેશોમાં પણ ભારતીયોની સુરક્ષા એમના માટે એટલી જ મહત્વપૂર્ણ છે. કોવિડ હોય કે યુદ્ધ, આપણે આપણા લોકોને બચાવવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે અગાઉની સરકારોની વિદેશ નીતિ વોટ બેંક પર આધારિત હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે. જોકે 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 8મી જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઈ જશે. ઇસરો આજે ગગનયાન મિશન હેઠળ માનવરહિત વિમાનનું બીજું એક પરીક્ષણ હાથ ધરશે. ઇસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ઇતિહાસ રચવાથી દૂર નથી. ગગનયાન મિશન હેઠળ ભારત પ્રથમ વખત અવકાશયાત્રીઓને પૃથ્વીની 400 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં મોકલશે. અવકાશમાં 3 દિવસ વિતાવ્યા બાદ અવકાશયાત્રીઓ પૃથ્વી ઉપર પાછા ફરશે. જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવેએ જનરલ કોચના મુસાફરોને ભોજન માટે એક નવી યોજના ઘડી છે, જેનું નામ ઇકોનોમી મિલ રાખવામાં આવ્યું છે. જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ₹20 થી 50 સુધીમાં ભરપેટ ભોજન અપાશે, જેના માટે રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરાઈ છે. જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલમાં ₹20માં આલુ ભાજી અને 7 પૂરી, જ્યારે કે 50માં સ્નેક્સ મિલનો વિકલ્પ અપાયો છે. રાજકોટમાં એક કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટમાં ફરજ નિભાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે મવડી પોલીસ હેડક્વાર્ટરની બિલ્ડિંગના 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. જુવાન જોધ દીકરો ગુમાવતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. ગરમી અને ઊંચા તાપમાનને લઈને ઇસરોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે વધતા તાપમાનને કારણે ઉત્તર ભારતમાં હિમાલય પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે. જો આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે તો ગ્લેશિયરમાંથી બનતા સરોવરના કદમાં વધારો થશે, જે ભારતની નદીઓમાં પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે. ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે.
સુપ્રીમ કોર્ટે વીવીપેટ સ્લીપના 100% ક્રોસ ચેકિંગની માંગ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે મેરિટની ફરી સુનાવણી નથી કરી રહ્યા. અમે ચોક્કસ સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમારી પાસે કેટલાક પ્રશ્નો હતા જેના જવાબો મળ્યા છે. આ કેસની સુનાવણી આજે 40 મિનિટ સુધી ચાલી હતી. આ કેસમાં અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકર નારાયણ અને સંજય હેગડે હાજર રહ્યા હતા. ઇલેક્શન કમિશને મોટી કાર્યવાહી કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપત્તિ વહેંચણી નિવેદન અંગે તપાસ શરૂ કરી છે. વિપક્ષે પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને જૂઠાણું ફેલાવવા, નફરત ફેલાવવા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો અને પૂર્વ પીએમ મનમોહન સિંહના જૂના નિવેદનને જોડીને કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. ઈવીએમ મત અને વીવીપેટ સ્લીપના 100% ક્રોસ ચેકિંગની માંગ પર જે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી તેમાં એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે એવી શંકા છે કે ઈવીએમની પ્રોસેસર ચિપ માત્ર એક જ વાર પ્રોગ્રામ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇલેક્શન કમિશને આ અંગે સ્પષ્ટતા આપી છે. ટેકનિકલ બાબતોમાં અમારે ઇલેક્શન કમિશન પર વિશ્વાસ રાખવો પડશે. પ્રશાંતે કહ્યું કે માઇક્રો કંટ્રોલરમાં ફ્લેશ મેમરી પણ છે, એટલે કે માઇક્રો કંટ્રોલરને ફરીથી પ્રોગ્રામ કરી શકાય છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના 2 દિવસ પહેલા જ મણિપુરમાં 3 બ્લાસ્ટ થયા છે. કાંગપોકપી જિલ્લામાં એક પુલ ગઈકાલે રાત્રે થયેલા વિસ્ફોટને કારણે તૂટી પડ્યો છે. જો કે જાનહાનિના કોઈ જ સમાચાર નથી, પરંતુ તે નાગાલેન્ડના દિમાપુર સાથે ઇમ્ફાલને જોડતા NH2 પરના ટ્રાફિકને તેની અસર થવાની છે. ઘટના બાદ સુરક્ષા દળોને એલર્ટ કરી દેવાયા છે. જો કે આ વિસ્ફોટોની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે નથી લીધી. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદનને લઈને કોંગ્રેસે યુ-ટર્ન માર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે પિત્રોડાના વિચારો હંમેશા કોંગ્રેસના વિચારોને દર્શાવતા નથી. ઘણીવાર તેમના પોતાના જ વિચારો હોય છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે અમારા મેનિફેસ્ટોમાં આવો કોઈ જ ઉલ્લેખ નથી. યુએસએમાં વારસાગત ટેક્સ હેઠળ સરકાર વ્યક્તિના મૃત્યુ પછી 55% મિલકત લઈ લે છે. આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે. હીટવેવને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે 7 થી 11 સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે જ ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓમાં સૂચના આપવામાં આવી છે. સુરતમાં ભાજપે બિનહરીફ સીટ મેળવી ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ એક્સ પર લખ્યું છે કે સુરતવાળી રાજકોટમાં પણ થતા અટકી ગઈ છે. રાજકોટમાં કોંગ્રેસના વિક્રમ સોરાણીને ટિકિટ આપી હતી. જોકે કોંગ્રેસની વાતની ખબર પડી હતી કે સોરાણી ભાજપમાં જોડાવાના છે, આથી તેમને ટિકિટ ન આપી હતી. જો આમ થયું હોત તો રૂપાલા એ બિનહરીફ જીત મેળવી હોત. ભાજપને ફાળે બીજી સીટ બિનહરીફ રહી હોત. સોરાણી હવે 29મી તારીખે કેસરિયા કરશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.